દોડ અને લેખિતમાંથી દોડની વાત કરીએ તો દોડ શરૂ કરશો તો પૂરી થશે. દોડ તમે શરૂ કરો ને તો પૂરી થાય. ભલે જિંદગીમાં તમે કોઈ દી દોડ્યા ના હોય ને હાલ્યા ના હો, આ થોડાક દિવસ તકલીફ પડે. દુનિયાનો કોઈ માણસ દોડવા જાય ને એવું કે મારું શરીર નથી દુખતું, હું નથી માનતો કે માણસ હોય. દુનિયામાં જે પણ માણસ હોય દોડવા જાય તો એને દુખાવો થાય, પણ પછી એ દુખાવાને તમે મગજ ઉપર કેટલો લ્યો છો એના ઉપર જાય. તમે એવું કહો કે ભાઈ દુનિયામાં જે માણસ દોડે એને દુખાવો તો થાય, ઓકે, તો એ તમને નોર્મલ થાય છે, નહીં તો તમારો જીવ ન્યા રહે, બાકી દુખાવો તો થાય. મન પર વિજય મેળવો. શરીર ક્યારે થાકતું નથી. તમારે મનથી તમારા શરીરને સમજાવવાનું છે કે જિંદગીમાં અત્યારે મને 20 વર્ષ, 22 વર્ષ, 23 વર્ષ, 18 વર્ષ કે 38 વર્ષ થયા છે. હજી મારે મારા જીવનના બીજા 30 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષ કેવી રીતે કાઢવા છે? દુઃખી થઈને કાઢવા છે કે સુખી થઈને કાઢવા છે? સુખી થઈને કાઢવા છે તો સુખ માટે મારી પાસે આ વિકલ્પ છે, તો તારે મને સાથ દેવો પડશે, તારે ભાગવું પડશે. આખી જિંદગી જો તારે ન રખડવું હોય, ન ભાગવું હોય, તો કે તો અત્યારે ભાગવું પડશે. આવું મનને સમજાવવું પડે, મોટિવેટ કરવું પડે. ઓકે, મનને તમે મોટિવેટ કરો તો શરીર કહેશે હાલો હું તમારે ભેગો છું.